હજુ ઉત્સવનો સમેટો સંકેલો થયો ન થયો ત્યાં આપણી રવિ સભા આવી ગઈ અને આજે રવિ સભા અને સાથે સાથે દ્વિશતાબ્દી મહોત્સવનું આમ તો સમાપન કહેવાય, કારણ કે આજે ઉત્સવમાં જે સ્વયંસેવકોએ સેવા કરી છે, દિવસ રાત નાના મોટા બધા ભક્તોએ બહેનો ભાઈઓએ એમને આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પણ આજની રવિ સભામાં પધારવાના છે. વાત મહત્વની ને મુદ્દાની એ છે કે આપણા જીવનમાં મન કર્મ વચને વિશ્વાસ બંધાયેલો હોય, મહિમા બંધાયેલો હોય, અહોભાવ બંધાયેલો હોય તો એકવાર યાદ રાખજો, તમારા અંતરમાંથી એવો અવાજ આવશે કે મેં મહિમા રાખ્યો, મેં વિશ્વાસ રાખ્યો, હું ભાગ્યશાળી છું અને આપણે દૂર નથી જવું. શ્રી લક્ષ્મીનારાયણ દેવના 200 વર્ષના ઉત્સવમાં દેશ અને દુનિયામાંથી આવેલા હરિભક્તોએ અંતરમાંથી અવાજ આવ્યો, એમ કીધું ગમે એમ થયું, આજે અમને ફોન આવે છે ને કે તમારા વડતાલનો ઉત્સવ બહુ મોટો થયો, ત્યારે અમને ગૌરવ થાય છે. સાહેબ, એવા કેટલાય સ્વયંસેવકો હશે કે જે પાર્કિંગ વિભાગમાં હોય કે દૂર અન્ય જગ્યાએ હોય, 9 દાડા સુધી એ સભા મંડપ જોવા પણ નહીં આવ્યા હોય અને ખડે પગે પોતાના સ્થાનમાં રહીને સેવા આપી હશે. એ જ આપણા મહોત્સવની મોટી સફળતા છે વાલા ભક્તો. સ્વયંસેવક થવું એ બહુ અઘરી વાત છે. સ્વયં એટલે પોતાના સેવક. અમે ભગવાને કીધું ને, દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ એની રાચી છે એના રંગમાં. દાસના દાસ થઈને રહેવું અને દાસના દાસ થઈને જે સેવા કરવી, નાનામાં નાની સેવા કરવી, એ બહુ અઘરી વાત છે. કારણ કે સ્વયંસેવકો વિના આ કાર્ય કરવું બહુ અશક્ય છે. મોટી ઇવેન્ટોમાં પૈસા આપીને બધું થતું હોય છે, પણ જ્યાં ભાવ નથી હોતો ને ત્યાં આવી મજા, આવો આનંદ, આવી સફળતા મળતી નથી. અહીં જે બધા બહેનો ભાઈઓનો બધાનો જે ભાવ હતો એ આપણે ઉત્સવમાં જ જોવા મળ્યો, એના દર્શન થયા. વાલા ભક્તો, જીવનના બહુ મોટા ભાગ્ય હોય ને ત્યારે આવા મહા મહોત્સવની અંદર સેવા કરવાની આપણને તક પ્રાપ્ત થતી હોય છે. અમે જ્યારે આપને સંબોધીએ છીએ ને ત્યારે સમગ્ર કેવળ 18,000 નહીં, કોઈ પોતાના નિવાસ સ્થાનમાં રહ્યા થકા આ ઉત્સવની કામના જેણે સેવી હોય સફળતાની, એવા તમામ કાર્યકર્તાઓનું અમે આજે અભિવાદન કરીએ છીએ.